નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 4માં ગુજરાતી વિષયમાં પાઠ 9 મારે પણ આવો ભાઈ હોય નું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા વાક્યો વાંચો. વાક્યમાં રહેલી ખોટી બાબત સુધારીને વાક્ય ફરીથી લખો. પહેલું વાક્ય છે કે શૂર્પણખાએ ખાલી નોકરાણી બનવાની વાત સ્વીકારી લીધી. તો સુધારેલું વાક્ય છે શૂર્પણખાએ ખાલી નોકરાણી બનવાની વાત સ્વીકારી નહીં. બીજું છે કે શૂર્પણખા સેવક સાથે લગ્ન કરવા તૈયાર થઈ. તો સુધારેલું વાક્ય છે શૂર્પણખા સેવક સાથે લગ્ન કરવા તૈયાર થઈ નહીં. ત્રીજું વાક્ય છે શૂર્પણખાના કાન કાપી લીધા. તો સાચું વાક્ય છે લક્ષ્મણે શૂર્પણખાનું નાક કાપી લીધું. પાંચમું, લક્ષ્મણ રામ પાસે શસ્ત્ર વિદ્યાનો મહાવરો કરતા હતા. તો જવાબ આવશે. ચોથું વાક્ય છે ગુરુ વશિષ્ઠજી રાક્ષસોથી લક્ષ્મણને પોતાના આશ્રમમાં લઈ ગયા. તો જવાબ છે ગુરુ વિશ્વામિત્ર રાક્ષસોથી બચવા રામ લક્ષ્મણને પોતાના આશ્રમમાં લઈ ગયા. પાંચમું વાક્ય લક્ષ્મણ રામ પાસે શસ્ત્ર વિદ્યાનો મહાવરો કરતા હતા. લક્ષ્મણ રામથી થોડેક દૂર શસ્ત્ર વિદ્યાનો મહાવરો કરતા હતા. હવે પ્રશ્ન 2. નીચે દર્શાવેલ હિન્દી સંવાદનું ગુજરાતીમાં ભાષાંતર કરો. તો અહીંયા આપેલું છે કે પહેલું છે લંકાપતિ રાવણ ને કહા અરે વાનર તું કોણ હૈ. તો એનું ગુજરાતી થશે લંકાપતિ રાવણે કહ્યું અરે વાનર તું કોણ છે. બીજું વાક્ય કિસકે બલ પર તૂને વન કો ઉજાડ કર નષ્ટ કર ડાલા. તો એનું ગુજરાતી થશે કોની તાકાતથી તે વનને ઉજાડીને નષ્ટ કરી દીધું. હનુમાનને કહા હે રાવણ સુન जिनका बल पाकर माया संपूर्ण ब्रह्मांड के समूह की रचना करती है वही मेरे स्वामी राम के बल पर मैंने यह किया. હવે ત્રીજું વાક્ય હનુમાનને કહ્યું હે રાવણ સાંભળ જેની તાકાત પામીને માયા સંપૂર્ણ બ્રહ્માંડના સમૂહની રચના કરે છે તે મારા સ્વામી રામની તાકાતથી મેં આ કર્યું. હવે આગળ ચોથું વાક્ય રાવણને કહા હમે યહ બંદર બડા જ્ઞાની ગુરુ મુલા રે દૃષ્ટ તેરી મૃત્યુ નિકટ આ ગઈ હૈ. રાવણે કહ્યું આપણને આ વાનર મોટો જ્ઞાની ગુરુ મળ્યો. અરે દૃષ્ટ તારું મૃત્યુ નજીક આવી ગયું છે. હનુમાનને કહા હે અધમ રાવણ મૃત્યુ તો તેરી નિકટ આ ગઈ. હનુમાને કહ્યું હે અધમ રાવણ મૃત્યુ તો તારું નજીક આવી ગયું છે. હવે પ્રશ્ન 3. નીચેના ફકરાનું વાંચન કરી તેના આધારે આપેલ પ્રશ્નોના જવાબ લખો. તો ફકરો છે કે જ્યારે સુનીતા 5 વર્ષની હતી તેણે ચંદ્ર પર ઉતરતો નીલ આર્મસ્ટ્રોંગનો ફોટો જોયો. ઈસવીસન 1969માં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર ઉપર ચાલનાર પ્રથમ માણસ હતા. બીજા બધા બાળકોની જેમ સુનીતા પણ મુગ્ધ હતી. સુનીતા કહે છે કે જ્યારે તે નાની હતી ત્યારે તેને ભણવા કરતાં રમતગમતમાં અને તરવામાં ખૂબ રસ હતો. માધ્યમિક શાળાનું શિક્ષણ લીધા પછી સુનીતાને મરજીવો બનવું હતું પરંતુ તે આ અભ્યાસક્રમમાં ના જોડાઈ શકી. તેના બદલે તે હેલિકોપ્ટર પાયલટ બની. એક દિવસ તેને જાણ થઈ કે જો તે આ વિશે ભણી હોત અને તાલીમ લીધી હોત તો તે અવકાશ મિશનમાં જોડાઈ શકી હોત
અને તેણે તે જ કર્યું. ઈસવીસન 2007માં સુનીતા વિલિયમ્સે મહિલાઓ દ્વારા સૌથી લાંબી અવકાશયાત્રાની કીર્તિ નોંધાવી. હવે એના આધારે આપણે પ્રશ્નો જોઈશું. તો પ્રશ્ન, નીલ આર્મસ્ટ્રોંગ કોણ હતા? તો જવાબ છે કે નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનારા પ્રથમ માણસ હતા. બીજો પ્રશ્ન, મરજીવો શું કરે? તો મરજીવો પાણીમાં ડૂબતા માણસોને બચાવવાનું કામ કરે છે. ત્રીજો પ્રશ્ન, નીચેના વાહન ચાલકને શું કહેવાય? તો વિમાન ચલાવતા હોય એને શું કહેવાય? પાયલોટ. સ્ટીમર ચલાવતા હોય એને કેપ્ટન અને રેલવે ચાલક હોય એને લોકો પાયલોટ કહેવાય. ચોથો પ્રશ્ન, સુનીતાને શું બનવાની ઈચ્છા હતી? કેમ? તો જવાબ, સુનીતાને મરજીવો બનવાની ઈચ્છા હતી કારણ કે તેને ભણવા કરતાં રમતગમત અને તરવામાં વધુ રસ હતો. પાંચમો પ્રશ્ન છે કે નીચેના શબ્દોના સમાનાર્થી અને વિરોધી શબ્દ આપેલ ફકરામાંથી શોધીને લખો. તો સમાનાર્થી શબ્દ છે કેળવણી, તો એનો વિરોધી સમાનાર્થી થાય શિક્ષણ. શશીનો સમાનાર્થી ચંદ્ર અને મુસાફરીનો સમાનાર્થી યાત્રા. હવે વિરોધી શબ્દ, નીરસનો વિરોધી શબ્દ રસ અથવા રસીલું. અભણનું ભણેલું. છેલ્લુંનું પહેલું અથવા પ્રથમ થાય. હવે પ્રશ્ન 4, નીચેના શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ઉદાહરણ આપેલું છે કે ભયંકર, તો માર્ગમાં ભયંકર અકસ્માત થયેલો હતો. 2 વાક્ય બનાવવાના છે. તો બીજું વાક્ય છે જંગલમાં ભયંકર રાક્ષસો રહેતા હતા. એક શબ્દ ઉપરથી 2 વાક્યો બનાવવાના છે. બાળ દોસ્તો, તમે તમારી રીતે પણ વાક્યો બનાવી શકો છો. હવે પહેલો જોઈએ વિકરાળ. તો એનું વાક્ય જોઈશું. રસ્તામાં અમને વિકરાળ સિંહ સામે મળ્યો. બીજું, રાક્ષસે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. બીજો પ્રશ્ન છે, બીજો શબ્દ છે આક્રોશ. તો એનું વાક્ય જોઈશું. આક્રોશમાં આવીને મમ્મીએ તેને ખૂબ મારી. બીજું છે, આપણે આક્રોશમાં આવીને કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ. હવે ત્રીજો વાક્ય છે કર્કશ. કાગડાનો અવાજ કર્કશ હતો. કર્કશ અવાજ કોઈને સાંભળવો ગમતો નથી. પ્રશ્ન 5, નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો લખો. તો અહીંયા આપણને શબ્દો આપેલા છે મિત્રો, જંગલ, ભયંકર, વિકરાળ, ડર અને યુદ્ધ. આ શબ્દોનો ઉપયોગ કરી અને એક આખો ફકરો જે અર્થપૂર્ણ હોય તેવો બનાવવાનો છે. તો અહીંયા ફકરો બનાવેલો છે કે 4 મિત્રો એકવાર જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. જંગલમાં તેઓ રસ્તો ભૂલી ગયા. રાત પડી ગઈ. ઘનઘોર અંધારું થઈ ગયું. ચારે બાજુથી ભયંકર પ્રાણીઓના અવાજો આવવા લાગ્યા. પરંતુ ચારેય મિત્રોએ એકબીજાનો હાથ પકડીને ચાલવાનું શરૂ રાખ્યું. અચાનક રસ્તામાં એક વિકરાળ સિંહ સામે મળ્યો. ચારેય મિત્રો ખૂબ ડરી ગયા, પરંતુ તેમણે હિંમત ભેગી કરી સિંહ સાથે યુદ્ધ કરીને પોતાનો જીવ બચાવવાનું નક્કી કર્યું. તમે તમારી રીતે પણ ફકરો બનાવી શકો છો. હવે પ્રશ્ન 6, નીચેના ચિત્રનું તમારા શબ્દોમાં વર્ણન કરો. તો અહીંયા ચિત્ર આપેલું છે, એ ચિત્રનું વર્ણન જોઈશું. અહીં આપેલ ચિત્ર જંગલનું છે. જંગલમાં ઘણા બધા વૃક્ષો છે. ચિત્રમાં જંગલનો રાજા સિંહ ગુસ્સામાં દેખાય છે. શિયાળ ખૂબ ખુશ જણાય છે. પોપટ કાગડાને જાળમાંથી બહાર કાઢવા ચિંતિત દેખાય છે. ચિત્રમાં પોપટ અને કાગડાની બાજુમાં કેટલાક મરચાં પડેલા દેખાય છે. હવે પ્રશ્ન 7, નીચે આપેલા ફકરામાંથી સમૂહવાચક, જાતિવાચક
દ્રવ્યવાચક સંજ્ઞાઓ શોધી તેનું વર્ગીકરણ કરો. તો અહીંયા ફકરો આપેલો છે. એક છેડે પર્વતની હારમાળાની સામે છેડે જંગલ ને વચ્ચે એક છલોછલ વહેતી નદી. આવા સુંદર વિસ્તારમાં સરસ મજાનું ગામ હતું. આ ગામમાં એક આનંદ મેળો ભરાતો, જેમાં વિવિધ વસ્તુઓની ખરીદી વેચાણ થતું અને બાળકોને મજા પડે એવા મનોરંજનના પ્રોગ્રામ થતા. અહીં શહેરમાંથી વેપારીઓ અસલ સોના ચાંદી જેવા લાગે એવા નકલી દાગીનાઓ વેચવા આવતા. મેળામાં તેલ, ઘીની વિવિધ વાનગીઓની દુકાનો પણ લાગતી. અહીં કેળા, સફરજન, દ્રાક્ષની લૂમો, અનાનસ જેવા ફળો પણ વેચાતા. આ મેળામાં લોકોની મેદની બરાબર જામતી, તેથી ચોરોની ટુકડીઓ પણ ચોરી માટે સક્રિય રહેતી. આ મેળો આખા રાજ્યમાં પ્રચલિત હતો. તો હવે એમાંથી સમૂહવાચક શબ્દો શોધીશું. તો સમૂહવાચક શબ્દો આવશે મેળો, ટુકડી, મેદની અને બૂમો. જાતિવાચક શબ્દો તો ગામ, પર્વત, જંગલ, નદી, બાળકો, શહેર, ફળ, રાજ્ય. દ્રવ્યવાચક સોના, ચાંદી, તેલ અને ઘી. પ્રશ્ન 8. નીચે આપેલ સંવાદમાં રેખાંકિત શબ્દની જગ્યાએ વાક્યને અનુરૂપ અન્ય શબ્દ મૂકી સંવાદ ફરીથી લખો. તો યામિનીને કહ્યું, ધવલ, મારો અનુજ છે તેને વિનોદ કરવાની ટેવ છે. કશિશે કહ્યું, ભલે દીદી, પણ મને અપમાનિત કરે એ ગમે નહીં. યામિનીએ કહ્યું, સારું, રઘવાઈ ના થા, ધૈર્ય ધર, હું એને સમજાવીશ. કશિશ કહે, રહેવા દો, તમે એને ક્યારેય આક્રોશથી કહેતા જ નથી. યામિની, હું તેને ઘણીવાર કહું છું પણ તે સમજતો નથી. કશિશ, એ ક્યાં નાનો છે કે સમજે નહીં. યામિનીએ કહ્યું, હવે એ ક્યારેય તારી સાથે વિનોદ નહીં કરે. કશિશ, હા દીદી, તમે આક્રોશથી કહેજો. હવે પ્રશ્ન 9. નીચે આપેલ શબ્દના સમાનાર્થી અને વિરોધી શબ્દો આપેલ શબ્દ ચોરસમાંથી શોધીને લખો. તો અહીંયા બહાદુર, બહાદુરનો સમાનાર્થી શબ્દ થશે નીડર, નીડર, અને એનો વિરોધાર્થી શબ્દ થશે ડરપોક. તો અહીંયા બધા શબ્દો કરેલા છે. એવી જ રીતે સ્વરૂપમાનનું થશે સુંદર, સમાનાર્થી અને વિરોધાર્થી થશે કદરૂપો. ખુશીનું સમાનાર્થી થશે આનંદ અને વિરોધી થશે શોક. સેવકનું સમાનાર્થી થશે નોકર અને વિરોધી થશે સ્વામી, જે આની અંદર બધા જ કરેલા છે. ધીરજનું થશે ધૈર્ય અને વિરોધાર્થી ઉતાવળ. કોમળનું સમાનાર્થી નરમ અને વિરોધાર્થી શબ્દ બનશે કઠોળ. હવે પ્રશ્ન 10. નીચે આપેલ વાક્યના આધારે તમારા મનમાં શું વિચાર ઉદ્ભવે છે તે તમારા શબ્દોમાં લખો. પહેલું છે કે સ્કૂલથી પાછા ફરતી વખતે રસ્તામાં બે યુવકો જોવા મળ્યા. તેમને લાંબા વાળ હતા, કાળો ચહેરો, કપાળ પર પટ્ટી બાંધેલી હતી. તે હાથમાં કેટલાક ઓજાર હતા. આ લોકો કોઈ જગ્યાએ ચોરી કરવાના ઈરાદાથી નીકળ્યા હશે તેવો વિચાર આવે. બીજું, એવું શું બન્યું કે બરફના પહાડ પર અચાનક આગ લાગી? બરફના પહાડ પર હેલિકોપ્ટરનો અકસ્માત થતો ત્યાં આગ લાગી. હવે નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો.
તો અહીંયા આપેલું છે પહેલું કે પરીક્ષામાં મીનાને ઓછા માર્ક્સ આવ્યા એટલે તેના ઘરમાં એની ઇજ્જત ગઈ. તો એનું શું થશે? ઇજ્જત જવી એટલે નાક કપાવવું, નાક બચવું કે નાક રગડવું? તો જવાબ આવે નાક કપાવવું. બીજો છે અરે રહેવા દે, એ તો શરમ વગરની છે. તો એનું શું થાય? નાક કપવું, નાક બચવું કે નાક વગરનું? તો જવાબ આવશે નાક વગરનું. ત્રીજું છે ભારતની મહિલા ટીમ વર્લ્ડ કપ જીતીને દેશની ઇજ્જત રાખી. તો એનો જવાબ થશે બ, નાક રાખવું. બાળ દોસ્તો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને શેર પણ જરૂરથી કરજો.